અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં આરોપી પર પોલીસ દ્વારા ફાયરિંગ। જી હા, સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની રિવોલ્વર છીનવી હુમલાનો પ્રયાસ કરતા અન્ય પોલીસ અધિકારીએ પગમાં ગોળી મારી છે। જમીન દલાલનું અપહરણ કરીને 52 લાખથી વધુની ખંડણીની રકમ લઈને ફરાર થનાર ગુનેગાર સંગ્રામસિંહ સિકરવારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈની રિવોલ્વર છીનવી ટીમ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને આ સમયે ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીએ આરોપી પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો આરોપીએ પીઆઈની રિવોલ્વર છીનવી અને હુમલાનો પ્રયાસ કર્યો છે અને અન્ય અધિકારીઓ જે છે તેઓના આરોપીઓના પગમાં ગોળી મારી અને આરોપી ઇજાગ્રસ્ત થતા જ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને 50 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો। મુખ્ય આરોપી સંગ્રામ અને બીજા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતા। ગઈકાલે સાંજે સીપી સાહેબે આ લૂંટનો બનાવનો કેસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલો। પોલીસ સ્ટેશન પાસેથી આરોપીઓની કસ્ટડી મેળવી અને ક્રાઇમ બ્રાન્ચ લાવતો હતો। રસ્તામાં રિવરફ્રન્ટની પાસે સંગ્રામ जो मुख्य आरोपी है आ पीआई जडेजानी बाजूમાં બોલેરોમાં હતા। એની બાજુમાં ક્રાઇમનો કોન્સ્ટેબલ હતો, આગળ પણ હતો ને ડ્રાઈવર ચલાવતો હતો। એને ત્યાં પીઆઈ એસજે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા અને 1 રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું। તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો। અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે। એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડૉક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે।